દુર્વાસા ઋષિ ભોળા એટલે ત્યાં ગયા વનમાં ગયા એટલે એ સમય હતો કે તે સમયે દ્રૌપદી પોતે ભોજન કરીને પરવારી ગયા હતા. અને અહીંયા સૂર્યનારાયણની જ્યારે આહ્વાન થયેલું હતું, પૂજન કર્યું હતું દ્રૌપદી, અને ત્યારે તેને અક્ષય પાત્ર આપવામાં આવ્યું હતું સૂર્યનારાયણ દ્વારા દ્રૌપદીને. અને એ અક્ષય પાત્રથી આ દ્રૌપદી વનમાં પોતાના 5 પતિઓને જમાડતી પહેલા કોઈ આવેલા મહેમાન હોય, કોઈ સંત હોય, કોઈ ભૂદેવ હોય, એમનું સ્વાગત કરતી, એમને જમાડતી, અને પછી છેલ્લે બચે એ અક્ષય પાત્રમાંથી પોતે જમતી. છેલ્લી જમી અને પછી અક્ષય પાત્રને ધોઈને ઊંધું મૂકતી, ત્યારે અક્ષય પાત્રમાંથી અન્ન પૂરું થતું. ત્યાં સુધી એ જે પણ ઈચ્છા કરતી એ અક્ષય પાત્રમાંથી કાઢી શકતી. આ દ્રૌપદીને વરદાન હતું. આ બાજુ દુર્વાસા ઋષિ પહોંચ્યા ત્યારે દ્રૌપદી છેલ્લે જમી રહી હતી, પાત્ર ધોઈને અક્ષય પાત્ર ઊંધું પડ્યું હતું, અને દુર્વાસા ઋષિ આવ્યા, અલખ ભિક્ષાન દેહી મૈયા, આમ કરીને જ્યાં દુર્વાસા ઋષિ ઉતર્યા એટલે દ્રૌપદીને તો ખબર જ હતી કે દુર્વાસા ઋષિ, આપણને પણ ખબર છે કે દુર્વાસા ઋષિ ક્રોધિત બહુ છે. હા, અને ગુસ્સો આવે ત્યારે એ કયો શ્રાપ આપી દે એ કંઈ નક્કી નહીં. એટલે દ્રૌપદી ગભરાયા કે હવે જ્યારે આ સાધુ મહાત્મા પોતાના શિષ્યો સાથે, અસંખ્ય શિષ્યો સાથે આવેલા છે, તો એમને ભોજન કરાવવા માટે શું કરશું? અને આમ વિચાર કરીને દ્રૌપદી ગભરાઈ છે ત્યારે દુર્વાસા ઋષિએ કીધું છે, મૈયા ભોજનની વ્યવસ્થા કરીને રાખજો, હું નદીએ નીચે સ્નાન કરીને મારા શિષ્યો સાથે પાછો આવીશ અને પછી ભોજન લઈશ. આમ દુર્વાસા ઋષિ નદીમાં સ્નાન કરવા ગયા છે. દ્રૌપદી ગભરાઈ છે, એણે પોતાના પતિઓને પૂછ્યું છે. પતિ બધા વિચાર કરવા બેઠા છે, 5 પાંડવોને. એવા સમયે દ્રૌપદીએ એક જ ડૂબતાનો આશરો તરણું એવા કૃષ્ણને યાદ કર્યા છે. ને દ્રૌપદીએ